શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીમાં અંદરો-અંદર ડખાઓ ચરમસીમાએ છે। ભાજપમાં અંદરો-અંદરમાં નેતાઓમાં નારાજગી અને વિવાદ હવે ચરમસીમાએ છે। આ પહેલા પણ આપણે અનેક વાર જોયું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં અંદરો-અંદર બનતું નથી અને ડખાઓ વધી રહ્યા છે। ફરી એકવાર આવો જ વિવાદ સામે આવ્યો છે જૂનાગઢમાંથી। જૂનાગઢમાં ભાજપના નેતાઓનો વિવાદ અને ડખાઓ હવે ચરમસીમાએ છે અને ઉડીને આંખે વળગે તેવું છે। સરકારી કાર્યક્રમોમાં મેયરને જે છે તે બોલાવવામાં આવતા નથી અને મેયરની અવગણના કરવામાં આવે છે। જ્યારે શહેરોમાં મેયર એ પ્રથમ નાગરિક માનવામાં આવે છે, પરંતુ અહીં પ્રથમ નાગરિકની જ અવગણના કરવામાં આવી રહી છે અને મેયરની દરેક સરકારી કાર્યક્રમોમાં બાદબાકી કરવામાં આવે છે। મેયરને કોઈ પણ સરકારી કાર્યક્રમમાં જે છે તે બાદબાકી કરી તેમની અવગણના કરવામાં આવે છે અને તેમને બોલાવવામાં આવતા નથી। આ વાત જે છે તે હવે ઉડીને આંખે વળગે તેવી છે। પહેલા તો નજર કરીએ એક પત્રિકા પર, જે આમંત્રણ પત્રિકા છે। અહીંયા સોહમ નાદ કરીને આમંત્રણ પત્રિકા છે, જેમાં બધા જ લોકોને બોલાવવામાં આવ્યા છે। ધારાસભ્યથી માંડી નગર સેવકને બોલાવવામાં આવ્યા છે, પરંતુ અહીં મેયરની અવગણના ઉડીને આંખે વળગે તેવી છે। મેયરની બાદબાકી કરવામાં આવી છે। જે રીતે આ પત્રિકામાં તમે સાફપણે જોઈ રહ્યા છો કે કાર્યક્રમના ઉદ્ઘાટનમાં ધારાસભ્ય સંજય કોરડિયાને નામ સાફપણે લખવામાં આવ્યું છે। મુખ્ય મહેમાન તરીકે અહીં બોલાવવામાં આવ્યા છે। ચેરમેન સ્ટેન્ડિંગ કમિટીના જૂનાગઢ મનપાના જે છે તે પલ્લવીબેન ઠાકરને બોલાવવામાં આવ્યા છે। મુખ્ય મહેમાન તરીકે ગૌરવભાઈ રૂપારેલિયા શહેર ભાજપના પ્રમુખને બોલાવવામાં આવ્યા છે અને શૈલેષ દવે જૂનાગઢ મનપાના સભ્ય છે તેમને બોલાવવામાં આવ્યા છે, પરંતુ મેયર જે છે તે અહીં કંઈ પણ નજરે ચડી રહ્યા નથી। કાર્યક્રમના અતિથિઓમાં પણ અહીં દરેક સમાજના અગ્રણીઓને, ધારાસભ્યને, અહીં કન્સલ્ટન્ટ જે છે તે કન્સલ્ટન્ટ સી અમિતભાઈ ચરાડવાને પણ બોલાવવામાં આવ્યા છે, પરંતુ અહીં મેયરનું નામ કંઈ પણ નથી। દરેક સમાજના મોટા અગ્રણી પણ છે તથા ટ્રસ્ટી સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના મનીષભાઈ જાનીને પણ બોલાવવામાં આવ્યા છે, પરંતુ અહીં મેયરનું નામ કંઈ પણ દેખાતું નથી। તો આ હતી માત્ર એક આમંત્રણ પત્રિકા। જો સરકારી કાર્યક્રમમાં પણ જોવા જઈએ, સરકારી કાર્યક્રમ પર નજર કરીએ, આ સરકારી કાર્યક્રમની એક પત્રિકા છે, જેમાં જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી મહાનગર કરીને આ પત્રિકા છે, જેમાં સરકારી કાર્યક્રમ હતો। દવા નિઃશુલ્ક આપવામાં આવશે, નિઃશુલ્ક દવા હોસ્પિટલનો આ સરકારી એક કાર્યક્રમ છે, જેમાં ભાજપ સ્થાપના દિન નિમિત્તે જૂનાગઢ મહાનગર યુવા મોરચા, મહિલા મોરચા તેમજ ડોક્ટર સેલના સંયુક્ત ઉપક્રમે જનરલ મેડિકલ કેમ્પ તેમજ ડાયાબિટીસ ચેકઅપના નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। સર્વે નગરજનો આવશ્યક લાભ લેશો। આ તો એક સરકારી કાર્યક્રમ હતો, છતાં કેમ મેયરની અવગણના કરવામાં આવી? કેમ મેયરને બોલાવવામાં નથી આવતા? જૂનાગઢમાં કેમ નવા નિવાયેલા જે નવા હજુ તો મેયર છે તેમની નિયુક્તિ થઈ છે, છતાં કેમ તેમની અવગણના કરવામાં આવી રહી છે? તે અનેક મોટા સવાલો છે। સાફપણે નીચે રવિવારના રોજ આજનો આ કેમ્પ છે। અહીંયા સંજય કોરડિયા, ધારાસભ્ય સાંસદ રાજેશ ચુડાસમા અને ગૌરવ રૂપારેલિયા અધ્યક્ષ ભાજપ જૂનાગઢ મહાનગરપાલિકાના બધાનું જ નામ લખવામાં આવ્યું છે, પરંતુ અહીં પણ જૂનાગઢના મેયરની બાદબાકી કરવામાં આવી। આમંત્રણ પત્રિકા વાયરલ થઈ, ફરતી થઈ, તે પછી મેયરનું નામ ઉમેરવામાં આવ્યું। આ પહેલાની પત્રિકા છે તે ફરતી થઈ, તે બાદ મેયરનો ફોટો અહીંયા એડ કરવામાં આવ્યો। સાફપણે તમે જોઈ શકો છો, આ પહેલી પત્રિકા છે જેમાં સરકારી કાર્યક્રમ હતો, જેમાં મેયરની અવગણના કરવામાં આવી। લોકોએ ટીકા ટિપ્પણીઓ કરી હશે, ભાજપનું ધ્યાન દોર્યું હશે કે ભાઈ મેયરનું નામ કેમ નથી? જ્યારે ભાજપ પર સવાલો ઉઠ્યા હશે, ત્યારે અહીંયા મેયરનું નામ જે છે તે મેયરના ફોટા સહિત આ પત્રિકા છે તેમાં એડ કરવામાં આવ્યું છે। સરકારી કાર્યક્રમ છે, છતાં મેયરની અવગણના કરવામાં આવી। તે બાદ સરકારી નિઃશુલ્ક દવાનો કેમ્પ છે, જે સરકાર દ્વારા આયોજિત છે, છતાં મેયરની અવગણના કેમ? આ સવાલો થઈ રહ્યા છે। અત્યારે તો મેયરનું નામ એડ કરી દેવામાં આવ્યું છે, મેયર જે છે તેમનો ફોટો મૂકી દેવામાં આવ્યો છે। અહીંયા પણ મેયરની અવગણના છે। સવાલો એ જ થઈ રહ્યા છે કે અવારનવાર ભારતીય જનતા પાર્ટી, જે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે, તેના આંતરિક ડખાઓ છે તે ચરમસીમાએ ચાલી રહ્યા છે। અંદરો અંદર ભાજપ નેતાઓમાં ડખાઓ છે તે અવારનવાર આપણે જોયું, સાંભળ્યું અને તે ડખાઓને બહાર આવતા પણ જોયા।
ભાજપ નેતાઓ એકબીજા પર કટાક્ષ કરતા પણ જોવા મળ્યા, પરંતુ મેયર જે શહેરનો પ્રથમ નાગરિક કહેવાય, જો તેની જ અવગણના કરવામાં આવે તો ખરેખર શિસ્તબદ્ધ કહેવાતી આ ભારતીય જનતા પાર્ટી પર સવાલો ચોક્કસથી ઉઠે છે. તમારું શું માનવું છે? શું ખરેખર જૂનાગઢ ભાજપમાં કશું બરાબર નથી ચાલી રહ્યું? તેના અંદરોઅંદરના ડખાઓ હવે અવગણી શકાય નહીં. તમારું શું માનવું છે? મેયરની બાદબાકી કેમ કરવામાં આવી? શું જૂનાગઢના નવા આવેલા મેયર જે છે, જૂનાગઢના મેયર ધર્મેશ પોશિયા, મહાનગરપાલિકાના મેયર ધર્મેશ પોશિયા જે નવા નિમાયેલા છે, તેનાથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખુશ નથી? આવા અનેક મોટા સવાલો થઈ રહ્યા છે. તમારું શું માનવું છે આ સવાલને લઈને? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.